નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1062માં એપિસોડ અને 1062માં એપિસોડનો એકમાત્ર મુદ્દો, કોને મળી ટિકિટ અને કોનું કપાયું પત્તું. ટિકિટ પણ ભાજપની અને પત્તું પણ ભાજપે કાપ્યું. એકમાત્ર મુદ્દો. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ભારતીય જનતા પક્ષે લોકસભા માટે પોતાના પક્ષની ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 195 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. 195 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, જેમાં આપણા ગુજરાતના 26માંથી 15 બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. ખેર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી બેઠકથી ચૂંટણી લડવાના છે, તો અમિતભાઈ શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. ગુજરાતની 15 પૈકી 5 બેઠકો પર સાંસદોના પત્તા કપાયા છે. ગુજરાતની પ્રથમ યાદીમાં એટલે કે 15 જે ઉમેદવાર જાહેર કરાયા છે તેમાં 2 મહિલા ઉમેદવારોને સ્થાન મળ્યું છે. જેમના પત્તા કપાયા છે તેમની વાત કરી લઈએ તો પોરબંદર બેઠકથી રમેશભાઈ ધડુક, તેમના સ્થાને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. જી હા, લેઉવા પાટીદાર પોરબંદર રમેશ ધડુક લેઉવા પાટીદાર હતા, તેમના સ્થાને મનસુખ માંડવિયા લેઉવા પાટીદારને ઉતારાયા છે. રાજકોટ મોહન કુંડારિયાનું પત્તું કપાયું છે, તેમના સ્થાને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા એટલે કે કડવા પાટીદારનું પત્તું કાપી કડવા પાટીદારને ઉમેદવાર બનાવાયા છે. એ જ રીતે બનાસકાંઠા બેઠક પરબતભાઈ પટેલ ચૌધરી સમાજથી આવે છે, તેમનું પત્તું કપાયું છે, તેમને રિપીટ નથી કરાયા. તેમના સ્થાને રેખાબેન ચૌધરી સમાજના એમને ટિકિટ અપાઈ છે. અને એ જ રીતે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણા, જી હા, દિનેશભાઈ મકવાણા પૂર્વ ડેપ્યુટી મેયર, તેમને ટિકિટ અપાઈ છે. પંચમહાલ બેઠક પર રતનસિંહ, એમનું પત્તું કપાયું છે, રાજપાલસિંહ જાદવને ટિકિટ અપાઈ છે. હવે રિપીટ કોણ કોણ થયું છે તો નવસારીથી સી.આર. પાટીલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, તેમને રિપીટ કરાયા છે નવસારી બેઠક પર જ. કચ્છ બેઠકથી વિનોદ ચાવડા, એમને રિપીટ કરાયા છે, એસસી રિઝર્વ બેઠક છે. પાટણ બેઠક ભરતસિંહ ડાભી, જી હા, ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા છે. આ એ જ ભરત ડાભી છે જેમના પિતા અને જેમનું ગોત્ર કોંગ્રેસી હતું અને ભરતસિંહ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. ભરતસિંહના ભાઈ અપક્ષ ઉમેદવારી વિધાનસભામાં કરી ચૂક્યા છે, પણ ભરતસિંહને ચોક્કસથી રિપીટ કરાયા છે. અને સ્વાભાવિક જ અમિતભાઈ શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જામનગર બેઠક પૂનમબેન માડમને રિપીટ કરાયા છે. આણંદ બેઠક મિતેશ પટેલને રિપીટ કરાયા છે. ખેડા બેઠક દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા છે. ભરૂચ બેઠક મનસુખભાઈ વસાવા, જી હા, મનસુખભાઈ વસાવાને રિપીટ કરાયા છે. બારડોલીથી પ્રભુ વસાવાને રિપીટ કરાયા છે. પ્રભુ વસાવાનું ગોત્ર ચોક્કસથી કોંગ્રેસનું, 2012 બાદ તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. દાહોદથી જસવંત ભાભોરને રિપીટ કરાયા છે. હવે વાત કરી લઈએ જે બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી છે તે. જુનાગઢ, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, અમરેલી, અમદાવાદ પૂર્વ, વડોદરા, છોટાઉદેપુર, મહેસાણા, બનાસકાંઠા. આ એ બેઠકો છે 11 જેમના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જી હા, 11, માફ કરજો, સાબરકાંઠાના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 26 પૈકી 11 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે. જોકે 15માંથી માત્ર 5 બેઠક ઉપર ઉમેદવાર બદલાયા છે. એનો મતલબ માત્ર 33%, 66%ને ફરીથી મોકો અપાયો છે. 67%ને ફરીથી મોકો અપાયો છે. જે 5 બેઠકો પર પત્તા કપાયા છે એમાં 2 બેઠક ઉપર કેન્દ્રીય મંત્રીઓ જેઓ રાજ્યસભાના હતા તેમનો સમાવેશ કરવા માટે એમના પત્તા કપાયા છે. એટલે કે કોઈ કારણ વગર જો સીધી રીતે પત્તું કપાયું હોય તો માત્ર એક હતા. એ દરમિયાન આપણે વાત કરી લઈએ યમલભાઈ વ્યાસ, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા, હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખ, શત્રુઘ્ન શર્મા, વરિષ્ઠ પત્રકાર, જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર. જગદીશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. જુઓ, એ પાક્કું છે, કોઈ ગમે તે કહેતું હોય કે ના કહેતું હોય, જ્ઞાતિવાદી સમીકરણ એ પણ પેટા જ્ઞાતિ સહિત આ પક્ષને પણ લાગુ પડે છે
કડવા પટેલની ટિકિટ કાપી તો ત્યાં કડવા પટેલ, લેઉવા પટેલની ટિકિટ કાપી તો ત્યાં લેઉવા પટેલ. આપ શું માનો છો? પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંનેને લાવવા હતા એટલે આ બંનેની ટિકિટ કપાઈ કે પછી બંનેના પરફોર્મન્સના આધાર ઉપર ટિકિટ કાપી બે કેન્દ્રીય મંત્રીઓને સૌરાષ્ટ્રથી ઉતારવામાં આવ્યા? રોનકભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે આ તો જેની જોતાતા વાટ આજ દિન આવી મેળા, ઉઘડા દિલના કમાર વગર ચાવીના શામળા. પહેલો ઘા રાણાનો ભારતીય જનતા પાર્ટીએ મારી દીધો. હજી કોંગ્રેસ ગોથા ગાળે છે, વિપક્ષે ગોથા ગાળે છે. હવે આપે કીધું કે જાતિગત રાજકારણી કે ફલાણું કે ઢીકણું બધા જ સમીકરણો શું કામ ન અપનાવે? અત્યારે જે જાહેર થઈ 26માંથી 15 એમાંથી 10 રિપીટ થઈ છે. મેં તો અનેક ટીવી ડિબેટ્સમાં વાત કરી હતી કે ગુજરાતની નહીં, દેશની નહીં, આ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના 1000 વર્ષનો પાયો નાખવાના માટે થઈને થનારી ચૂંટણી છે. એટલે નરેન્દ્ર મોદી આમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નથી, કોઈ પ્રયોગ કરવા માંગતા નથી. હા, એટલે અત્યારે એણે જે રિપીટેશન કર્યા, યા તો એણે જ્યાં પણ જે ઉમેદવાર મૂક્યા છે એમાં સૌથી મોટું ગુજરાતમાં તો ભગવાનની દયા છે, બધા જ વિનિંગ પોઈન્ટ ઉપર જ છે, એટલે કોઈ પ્રશ્ન હતો જ નહીં. પરંતુ લેશ માત્ર એક પણ પ્રકારનો પ્રયોગ કર્યા વગર કેવળ ને કેવળ જીતે, અને એ પણ ટ્રીમેન્ડસ બહુમતીથી જીતે એવી જે એની ધારણા છે એના આધારે અત્યારે આ ચયન થયું છે. અને એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની હવે પછીની સરકાર જેમ વિકસિત રાષ્ટ્ર માને છે એટલું જ નહીં, આગામી એવા કેટલાક આયામો છે જેને બંધારણના સુધારા કહી શકાય, કર્યા પછી થઈ શકે એવી બેઠકો મેળવવાની કોશિશમાં છે. એટલે અત્યારે એના પ્રયોગો જે કરે છે અતિ ઉત્તમ, એના પક્ષ માટે તો કમસે કમ છે. યમલભાઈ જુઓ, કોઈ માને કે ના માને, કોઈ માને કે ના માને, ભરૂચ બેઠક જબરજસ્ત ચર્ચામાં રહી અને મનસુખભાઈ વસાવા ઉપર તમારા પક્ષે વિશ્વાસ યથાવત રાખવો જ પડ્યો. અને એ પણ ત્યારે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાને તમે લઈ આવ્યા અને ચર્ચા એવી હતી, લઈ આવશો, ચર્ચા એવી હતી કે કદાચ વિકલ્પ હશે, પણ એ પાક્કું છે મનસુખ વસાવાનો વિકલ્પ આપ શોધી નથી શક્યા. હા, કિરીટ સોલંકી, ડૉક્ટર કિરીટ સોલંકીનો વિકલ્પ તમે શોધ્યો અમદાવાદની બેઠક ઉપર. શું કારણ? આ ઉમેદવારને પસંદ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? સાથે એ પણ જાણવું છે પાછળના જે પત્તા કપાયા એ પરફોર્મન્સના આધાર ઉપર કે પછી લીડ વધુ મળે 5 લાખનો જે સંકલ્પ છે એના માટે? જુઓ, 1996થી 98ની જે વચ્ચેનો નાનો ટૂંકો સમય હતો લોકસભાનો, એમાં બાય ઇલેક્શનથી મનસુખભાઈ પહેલી વખત આવ્યા લોકસભામાં, અને ત્યારબાદ એમણે સતત ચૂંટણી જીતતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી 2 વખત ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે હારી ગઈ, ગુજરાતમાં તે જીતતા રહ્યા. અને એનું કારણ એ છે કે એ લોકોના વચ્ચે રહે છે, લોકોની વચ્ચે એમના કામો કરે છે. 24/7/365 એ આ લોકોનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીનો જે આદર્શ કાર્યકર્તા હોય એ પ્રકારના કામ કરે છે. અને તે પછી સ્વાભાવિક રીતે પાર્ટી એમના પર વિશ્વાસ મૂકે અને એમના ભરૂચના લોકોમાં એમની લોકપ્રિયતા 1, 2, 3, 4 નહીં 7 વખત જોવામાં આવી છે, અને તે 7 વખત ચૂંટણી જીત્યા છે. એટલે મનસુખભાઈની પસંદગી હું માનું છું કે બિલકુલ યોગ્ય છે, એમાં કંઈ બીજું અટકળનો વિષય હોઈ શકે નહીં. ખેર, કોંગ્રેસ શું માને છે? કોંગ્રેસની પ્રતિક્રિયા લેવી જરૂર છે. હિંમતસિંહભાઈ જોડાયા છે મારી સાથે. હિંમતસિંહભાઈ, તમારી બેઠક અમદાવાદ પૂર્વ, હું જાણતો નથી કે અમદાવાદ પૂર્વથી તમે ચૂંટણી લડવાના કે નહીં લડવાના, હું જાણતો નથી, પણ અમદાવાદ પશ્ચિમની વાત કરી લઉં. કિરીટભાઈનું પત્તું કપાયું અને નવા ઉમેદવાર લાયા. કુલ 15 ઉમેદવારની આ યાદી છે અને સ્વાભાવિક જ યુદ્ધ મેદાનમાં ઉતરો. આ 15 પૈકીના 14 તમારા પક્ષના ઉમેદવાર સામે લડવાના છે ભરૂચ સિવાય. આ શસ્ત્ર ઉતાર્યા છે, આ ઉમેદવારોને ઉતાર્યા છે. કોંગ્રેસની હવે રણનીતિ શું હશે? કમસે કમ આ 14 બેઠકની વાત કરીએ તો. રોનકભાઈ, દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, દરેક પાર્ટીની રાજનીતિક કાર્યશૈલી જે છે એ પક્ષની જુદી જુદી વિચારધારા, આઈડિયોલોજી હોય અને કાર્યપદ્ધતિ પણ જુદી જુદી હોય. ભારતીય જનતા પાર્ટીની અત્યારે ગુજરાતમાં 26 લોકસભા સીટ હતી, એમને આજે 15 સીટો ડિક્લેર કરી, એની અંદરથી 10 જણાને રિપીટ કર્યા છે. બીજા જે કપાયા છે 5 જણા, એના કારણો પણ આપણે ખૂબ વિશ્લેષણ સાથે ચર્ચા કરી છે, એમાં હું નથી પડવા માંગતો. એમનો રાજકીય બાબત છે, એમની પક્ષની બાબત છે.
એ જે પણ નિર્ણય કરે એ કરી શકે છે. આજે હું એવું કહું છું આપને કે આજની તારીખની અંદર ભારતીય જનતા પાર્ટીને જે સૌથી મોટી જે ચિંતા હોય, આજે જે એમને આખા દેશમાં જે રીતે ટિકિટો ડિક્લેર કરી છે અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે લોકોના પ્રાણ પ્રશ્નો છે, આજે તમે જુઓ ખેડૂતોનું આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે, યુવાનો બેરોજગાર થયા છે, પેપર લીક થઈ રહ્યું છે યુપી અને એવા મોટા સ્ટેટની અંદર એક્ઝામો કેન્સલ કરવી પડી અને દેખાવો થયા, મોંઘવારી અત્યારે આસમાને છે, એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય નથી લઈ શકી. ગેસ સિલિન્ડર હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય કે ખાદ્ય પદાર્થો હોય, આજે યુવાનોને રોજગારી નથી મળતી, શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. જે પાયાના જે પ્રજાકીય જે મુદ્દા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે ભારતીય જનતા પાર્ટી જે એની જે ચિંતા છે અને જે રીતે આજે એમને નિર્ણયો કર્યા છે એનાથી હું માનું છું કે મતદારોની અંદર, પ્રજાની અંદર કોઈ ફેર હું દેખાતો નથી. હું આપને એક જ વાત કહેવા માંગુ છું આપના માધ્યમથી કે 2004માં માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ હતા. આ રાષ્ટ્રની અંદર એમનું પણ નામ સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન, એક જેને કહેવાય સન્માનનીય વ્યક્તિ, અને રાષ્ટ્રમાં ખૂબ જ એમનું સન્માન હતું. અને ઇન્ડિયા સાઇનિંગ સાથે જ્યારે ઇલેક્શન આવ્યું 2004નું, ત્યારે મને ખબર છે કે ત્યારે ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર એટલી બધી ઉન્માદમાં હતી, એટલી બદલી ઉત્સાહ અને ઉમંગમાં હતી કે હવે તો વાજપેયીજીનું ઇન્ડિયા સાઇનિંગ છે ને વાજપેયી સાહેબ જેવું નેતૃત્વ છે તો હવે કોંગ્રેસનું નામો નિશાન મટી જશે. એ વખતે ગુજરાતમાં લોકસભાની અંદર અમારી 12 સીટો આવી અને 2004માં કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન પણ આવ્યું. ના જાણ્યું તું જાનકી નાથે કાલે શું થવાનું છે. ઇલેક્શન હોય, રાજકારણ હોય, અત્યારે ચોક્કસ રીતે વડાપ્રધાન શ્રી જે રીતે જાહેરાતો કરી રહ્યા છે, જે રીતે પ્રચાર પ્રસાર ચાલી રહ્યું છે, જે રીતે માધ્યમો નો જે રીતે જોઈ રહ્યા છે, એ એક આખો મુદ્દો જુદો છે. પણ આ દેશની અંદર આ દેશની પ્રજાએ વાજપેયીજીને પણ હારવું પડ્યું છે, ઇન્દિરાજીને પણ હારવું પડ્યું છે. એ જ રીતે હું આપને કહું છું કે 2024માં ભારતીય જનતા પાર્ટી જે પ્રજાના જે મૂળ પ્રશ્નો છે એ મૂળ પ્રશ્નોને ક્યાંક ભ્રમિત કરવા, ધર્મના નામે ક્યાંક બીજા જોડાયેલા રહેજો. હિંમતસિંહભાઈ જોડાયેલા રહેજો, મુદ્દાની પછી ચર્ચા કરીશું. વાત અત્યારે ઉમેદવારની છે. ખેર આ તમામની વચ્ચે દમણથી લાલુ પટેલ, જી હા, લાલુભાઈને રિપીટ કરાયા છે. દમણ બેઠક ઉપરથી લાલુભાઈ પટેલને રિપીટ કરાયા છે. તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. ये जो टिकट मिला ने, जो काम किया, विकास किया और शांति का वोट, विश्वास का वोट और आगे अच्छा ही रहेगा इसका वोट मिला, इसके लिए टिकट मिला. मोदी जी की गारंटी, और ये गारंटी भी पक्का है यहाँ की हमारी दमन जनता की, कार्यकर्ता की, कि हम ये सीट पहले सीट गणित करके मोदी साहब को दे देंगे. अब की बार 400 पार बोल रहे हैं कि पहला कमल यहाँ से निकलेगा. पहला कमल यहाँ से निकलेगा और यहाँ से श्री गणेश करेंगे हम लोग. ये पावन धरती से एक देश हमारा पावन, पूरा पावन है देश, हमारा देश ऋषि मुनि का देश, देवभूमि है. देवभूमि से हम लोग पहले सीट दे देंगे. બનાસકાંઠાની બેઠકથી બહુ બધી ચર્ચા હતી. કેટલાક લોકો કહેતા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ઉતારવામાં આવશે, પણ એક વાત સ્પષ્ટ હતી, પહેલેથી તમામ લોકો કહેતા હતા કે આ બેઠકથી પરબતભાઈને રિપીટ કરવામાં નહીં આવે. જી હા, ત્યાંથી ચૌધરી સમાજને જ ફાળવણી કરવામાં આવી ટિકિટની, પણ મહિલાને. રેખાબેન ચૌધરી, આવો સાંભળીએ ટિકિટ મળ્યા બાદ, એટલે કે નામ જાહેર થયા બાદ શું કહ્યું રેખાબેને. રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, જિલ્લાના તમામ મહામંત્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું તથા અમારા દાદાશ્રી રંગાભાઈ પટેલ, બનાસડીના આદ્ય સ્થાપક, તેમને ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે એ તેમને ખરેખર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તે હું માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ખેર, સ્વાભાવિક જ પક્ષ ટિકિટ ફાળવે, તમામ લોકો જાણે છે પક્ષની ટિકિટ મળે કેટલું મહત્વનું છે ને ક્યાંથી મળી છે, કોના આશીર્વાદથી મળી છે. शत्रु भैया सिर्फ गुजरात की बात करनी है. देखिए अमित भाई शाह निश्चित थे, उसमें कोई डाउट नहीं था.
सी आर पाटिल निश्चित थे, उसमें कोई डाउट नहीं था, लेकिन प्रामाणिकता से मैं बताऊं तो मुझे नहीं लग रहा था कि 66% को रिपीट किया जाए, यहां तक कि पाटण श्रीमान ડાભીજી આપણે તમામ લોકો જાણીએ છીએ કે એમનો પરિવાર શંકરજી ઓખાજી ઠાકોરના પુત્ર છે અને એમનો પરિવાર મૂળતઃ કોંગ્રેસી અને તેમને પેટા ચૂંટણીમાં એમના ભાઈએ ઉમેદવારી કરેલી ખેરાલુથી અને બહુ ચર્ચા હતી કે એમનું પત્તું કપાશે. आपको क्या लग रहा है, ये हिम्मत वाला स्टेप है या फिर कुछ हद तक हिम्मत की है, ज़्यादा हिम्मत नहीं की है? देखिए सर, हिम्मत और दुस्साहस में फ़र्क है. पहली बात तो है कि 2024 के चुनाव की जो तैयारी बीजेपी कर रही थी, पिछले 2 साल से बहुत ही गंभीरतापूर्वक इस चुनाव की उनकी तैयारी थी. दूसरी चीज़, गुजरात के 26 में से 15 जो कैंडिडेट आज अनाउंस हुए हैं, उनमें अगर आप देखेंगे तो परफॉर्मेंस, पॉपुलैरिटी और पब्लिक अपीयरेंस, ये तीनों ही चीज़ हर एक कैंडिडेट की देखने के बाद ही उनका चुनाव हुआ है. 15 में से 5 जो नए कैंडिडेट आए हैं, उनमें भी 2 केंद्रीय मंत्री हैं, मनसुख वसावा और पुरुषोत्तम भाई रूपाला. इन दोनों का भी अगर परफॉर्मेंस देखेंगे या उनकी पॉपुलैरिटी देखेंगे या पब्लिक अपीयरेंस देखेंगे तो वो किसी भी मंत्री या किसी भी लोकप्रिय नेता से कम नहीं है. क्योंकि गुजरात में पहले से एक मानस में, गुजरात की क्या, अगर हम बात करें देश की, तो ये 2024 का चुनाव ऐसा चुनाव है जिसमें ज़्यादातर लोगों का जो एक ओपिनियन बना हुआ है ये कि भाई भारतीय जनता पार्टी तीसरी बार सत्ता में आ रही है. लेकिन उसके बावजूद ज़्यादा प्रयोग या कोई रिस्क लिए बिना बीजेपी ने उन कैंडिडेट को ही मैदान में उतारा है जो लोग जाने पहचाने हैं या लोगों के साथ संपर्क में रहे हैं या फिर जिनका परफॉर्मेंस अच्छा है. रौनक भाई, आपने कहा कि इन लोगों को टिकट नहीं मिला है किन सीट, तो मेन चीज़ है वहाँ पे उनका परफॉर्मेंस और पब्लिक अपीयरेंस देखा गया है. और एक साधारण सी बात है लोग का, जो हम लोग कहते हैं कि जब रथ दौड़ रहा हो तो घोड़े नहीं बदले जाते हैं. अब आज की तारीख में बीजेपी का रथ दौड़ रहा है और बहुत ही तेज़ी से दौड़ रहा है. और बीजेपी का ये नारा भी है कि अब विकसित भारत. तो विकसित भारत के लिए अगर मान लो आप फिर से प्रयोग करने लगे तो हो सकता है कहीं ना कहीं आप चुनाव करने में गलती भी हो सकती है. लेकिन जो पहले से ही जो लोग आपके साथ हैं और उनका परफॉर्मेंस भी अच्छा है, लोगों के साथ संपर्क अच्छा है, और नो डाउट हमने जो चेहरे आए हैं सामने, उनमें से पिछले 5 या 10 सालों में हम लगातार उनको देख रहे हैं, उनके कामकाज को. तो किसी का भी इस तरीके का बिहेवियर या कामकाज नहीं कि उसके आधार पर उनका टिकट कट जाए. ખેર ફરી એકવાર કહી દઉં, નવસારીથી CR પાટીલને બીજેપીએ રિપીટ કર્યા છે, કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે, પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે, ગાંધીનગરથી અમિતભાઈ શાહ ફરીથી ચૂંટણી લડે છે, જામનગરથી પૂનમબેન માડમ ચૂંટણી ફરીથી લડવાના છે, આણંદથી મિતેશ પટેલને રિપીટ કરાયા છે, ખેડા બેઠકથી દેવસિંહ ચૌહાણને બીજેપીએ રિપીટ કર્યા છે, ભરૂચથી મનસુખભાઈ વસાવાને રિપીટ કર્યા છે, બારડોલીથી પ્રભુ વસાવાને રિપીટ કરાયા છે, જસવંતસિંહ ડાભોરને દાહોદથી રિપીટ કરાયા છે. જેમના 5ના પત્તા કપાયા છે તેમના નામ છે રમેશ ધડુક, ઉંમરનું પણ એક કારણ હતું, પોતે અનિચ્છા પણ વ્યક્ત કરી હતી. મોહનભાઈ કુંડારિયા રાજકોટના, બનાસકાંઠાથી પરબત પટેલ, ઉંમરનું કારણ પણ હતું. અમદાવાદ પશ્ચિમથી ડૉક્ટર કિરીટ સોલંકી, પંચમહાલથી રતનસિંહ. ખેર, આ તો થઈ ભારતીય જનતા પક્ષની વાત. કોંગ્રેસ ક્યારે નામ જાહેર કરશે? હિંમતસિંહભાઈ, બીજી વાત ચૂંટણીના મુદ્દાની હોઈ શકે, પરંતુ મારે એ જ જાણવું ને સમજવું છે, કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામ જાહેર કરશે? જુઓ, આપણી ગુજરાતી કહેવત છે, પહેલો ઘા રાણાનો. જો કે રાણાનો ઘા આમ આદમી પાર્ટી મારી ચૂકી છે, પણ આ મોટો ઘા 15 બેઠકો પર બીજેપીએ માર્યો. કોંગ્રેસનો વારો ક્યારે? આપ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીનું અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન છે એની અંદર જ 2 સીટો જે ગુજરાતમાં જે ડિક્લેર થઈ છે એ કોંગ્રેસની સમજૂતીવાળી સીટો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની PEC પ્રદેશ ઇલેક્શન કમિટીની મિટિંગ અમારી થઈ ગઈ. અમારી દિલ્હીની અંદર જે અમારી સ્ક્રીનિંગ કમિટીના પ્રભારી છે, જે કેન્દ્રીય જે અમારા સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન છે રજનીતાઈ પાટીલ, અને અમારા AICCના જનરલ સેક્રેટરી પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, અને તમામ લોકોએ સ્ક્રીનિંગ દિલ્હીમાં કમિટીની અમારી મિટિંગ થઈ ચૂકી છે. હવે ઇન્ડિયા ગઠબંધનનું જે અમારું જે ડિસ્કશન ચાલી રહ્યું છે એમાં પાર્ટી, હું માનું છું
કે સત્વરે જ વહેલામ વહેલી તકે હવે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેશે. બીજી વાત એવી છે કે રાજનીતિકની અંદર તમે રોનકભાઈ બહુ સિનિયર છો, આપ જાણો છો કે હંમેશા ઇલેક્શનનું ટિકિટોનું ડિક્લેરેશન ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલિકા રહી છે. એ ટિકિટો વહેલી જ નક્કી કરતી હોય છે અને કોંગ્રેસ પાર્ટીની અંદર પાર્ટીની અંદર આંતરિક લોકશાહી ખૂબ મજબૂત છે. ચર્ચા વિચારણા કરીને તમામ લોકો સાથે રાજ્યનું અમારું હાઈકમાન્ડ હોય કે એઆઈસીસીનું હાઈકમાન્ડ હોય એ એકબીજા સાથે સમન્વય અને સંકલન કરીને કોઈ પણ ટિકિટનો નિર્ણય કરતો હોય છે. તો હું માનું છું કે વહેલામાં વહેલી તકે હવે ઇલેક્શન બિલકુલ સમય ઉપર છે, એટલે અમારી પણ ચૂંટણીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે, સંગઠનની તૈયારી થઈ ગઈ છે. અમારા બૂથથી લઈને તમામ અમારા જિલ્લા, તાલુકા અને શહેરોની અંદર તમામ મિટિંગો, અમારું સંકલન, સંગઠનની કામગીરી અને ઇલેક્શનની પૂર્વ તૈયારી, બૂથ મેનેજમેન્ટ સુધીની તૈયારી અમારી ચાલુ થઈ ગઈ છે. અમારો વોર રૂમ ચાલુ થઈ ગયો છે અને ઇલેક્શનની જે સંગઠન અને પાર્ટીએ જે તૈયારી કરવી જોઈએ એ તૈયારી પણ અમે સંપૂર્ણ કરી છે. એટલે મને આશા છે કે વહેલામાં વહેલી તકે અમારા ઉમેદવારોની જે પ્રક્રિયા છે એ પણ પૂરી થશે. આપ લડવાના કે નહીં? આપ લડવાના કે નહીં અમદાવાદ પૂર્વથી? નહીં, હું પાર્ટીએ મને અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેની એક મોટી જવાબદારી સોંપી છે. મારી જવાબદારીમાં સંગઠનની જવાબદારી આવતી હોય. હું કોઈ પણ સીટનો ઉમેદવાર નથી. પાર્ટી જે ઉમેદવારને લડાવશે એ ઉમેદવાર માટે જીતાડવા માટે અમે બિલકુલ અમે કર્મઠતાથી, નિષ્ઠાથી પ્રયાસ કરીશું. ખેર, વિરામ ઉપર જવું એ પહેલા મોટા સમાચાર મળ્યા. મોટા સમાચાર એ છે કે કોંગ્રેસ સત્વરે યાદી જાહેર કરશે અને એની અંદર અમદાવાદથી, જી હા, અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહભાઈએ એબીપી અસ્મિતાને કહ્યું છે કે પાર્ટી જે પણ ઉમેદવાર જાહેર કરશે એને ચોક્કસથી ખભે બેસાડશે. પણ હિંમતસિંહભાઈ અમદાવાદ પૂર્વથી ઉમેદવાર નથી બનવાના, કોંગ્રેસના નથી બનવા જઈ રહ્યા તેવું ખુદ હિંમતસિંહભાઈએ કહ્યું છે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશું. હવે જે બાકીની બેઠક બાકી છે, જે 15 થઈ, બાકીના 11 મૂર્તિયા કોણ હશે? જો કે હા, 33%ના જ પત્તા કપાયા છે, એટલે બહુ ઓછાના શ્વાસ અદ્ધર હશે. એમાંથી મહેસાણા બેઠક ઉપર શારદાબેન કહી ચૂક્યા છે. એટલે આ સંજોગોમાં ગણીએ તો હવે 11માંથી 10 રહી, 10માંથી 33% પ્રમાણે ગણીએ તો 3 કે 4નું જ પત્તું કપાય. જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી, એ માટે પાર્ટીનો આભાર માનું છું. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે. મારામાં જે વિશ્વાસ મૂક્યો અને મને 7મી વખત ઉમેદવાર તરીકે મારા નામમાં સપોર્ટ કર્યો છે એ માટે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. CR પાટીલ સાહેબે 26 લોકસભા 5 લાખ મતોથી જીતવા માટે બધાની અપીલ કરી છે. ભરૂચ લોકસભાની સીટ પણ અમે બધા સાથી મિત્રોના સહયોગથી 5 લાખ મતોથી અમે જીતવાના છે. 15 બેઠકમાં 5નું પત્તું કપાયું અને 5 નવા ઉમેદવાર મળ્યા. જોકે એમાંથી 2 કેન્દ્રીય મંત્રી. હવે વાત એ છે કે બાકીની બીજેપીની જે 11 બેઠક રહી છે, કારણ કે 9 બેઠક રહી છે, 26માંથી 15 એટલે 11 બેઠક રહી છે, એ 11 બેઠકમાં કોનું પત્તું કપાશે? 11 બેઠકની વાત કરીએ તો એ જૂનાગઢની બેઠક છે, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, અમરેલી, અમદાવાદ પૂર્વ, વડોદરા, છોટાઉદેપુર, મહેસાણા, સાબરકાંઠા, અહીંયાના ઉમેદવાર બાકી છે. આ સંજોગોમાં કોનું પત્તું કપાઈ શકે છે? તમામના શ્વાસ અદ્ધર છે. શરૂઆત સૌરાષ્ટ્રથી કરવી જરૂર છે, કારણ કે સૌરાષ્ટ્ર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી 4 બેઠકના ઉમેદવાર બાકી છે. મારી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, 4 બેઠકના ઉમેદવાર બાકી, જૂનાગઢના બાકી, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી. અત્યાર સુધીની ટકાવારી પ્રમાણે ગણીએ તો 33%ના પત્તા કપાય છે. 4માંથી ગણીએ તો 1નું જ કપાય. તમારા હિસાબથી
આ ચારમાંથી રિપીટ કોણ થઈ શકે ને કોનું પત્તું કપાય ને કોણ નવું આવી શકે? જુઓ રોનકભાઈ, જે રીતે તમે કીધું તેમ 33% જેવા પત્તા કપાવવાની વ્યવસ્થા છે. એટલે કહું, સૌથી પહેલી વાત તો એ કે જુનાગઢમાં જે છે એનું પત્તું કપાશે, રાજેશભાઈ ચુડાસમાનું પત્તું કપાશે. ભાવનગરમાં બેન શિયાળ છે એનું પત્તું નહીં કપાય, રિપીટ થઈ શકે બી સંભાવના છે. સુરેન્દ્રનગરમાં અત્યારે જે પરિસ્થિતિ છે, મહેન્દ્રભાઈ મુંજપરા એની ટિકિટ કપાઈ શકે કદાચિત, અને 50-50% એમાં ચાન્સ છે. કારણ કે એક સમય એવો હતો કે કુંવરજી બાવળિયાને સુરેન્દ્રનગરથી લડાવવાની વાત હતી, પરંતુ કુંવરજીભાઈ બાવળિયા માન્યા નથી. એટલે કદાચિત એને કારણે મહેન્દ્ર મુંજપરા જે છે એની ટિકિટ રિપીટ થઈ શકે. અને અમરેલી આપણે બધા જાણીએ છીએ, સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ જે છે અમરેલીમાં કે ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરવું ને શું નહીં, કારણ કે ત્યાં એક નવો ચહેરો અચૂક જ આવશે, ત્યાં એની ટિકિટ કપાશે. અને એમાં 2-4 નામો છે જેનો હું તમને ઉલ્લેખ કરી શકીએ છીએ કે ભાઈ હિરેનભાઈ હિરપરાથી માંડીને આ બધાના નામો છે. પણ ટૂંકમાં જુનાગઢની ટિકિટ કપાશે, ભાવનગરની રિપીટ થશે, સુરેન્દ્રનગરમાં પણ રિપીટની સંભાવના છે, અને અમરેલીમાં બદલાશે. એટલે જે 4 સૌરાષ્ટ્ર કચ્છની બાકી છે એમાં 2માં રિપીટ થશે, 2ની ટિકિટ કપાશે. જુઓ, મજેદાર વાત તમે કહી. અમરેલીના તો લોકો ખુશ થઈ ગયા હશે જે ટિકિટના આશા રાખીને બેઠા છે, કારણ કે તમામને હતું પરસોત્તમભાઈ આવશે, પાછી ચર્ચા થાય કે ના લેવા પટેલની બેઠક એટલે મનસુખભાઈ આવશે. હવે ત્યાં ક્લિયર થઈ ગયું કે આ બંને પરસોત્તમભાઈ કે મનસુખભાઈ નથી, અને નારાયણભાઈનું પત્તું કપાય તો નવા ચહેરા મળી શકે. ભારતીબેન શિયાળ માટે પણ તો આજનું લિસ્ટ, ભલે એમની બેઠકમાં ઉમેદવાર જાહેર નથી કર્યા, પણ જગદીશભાઈ ભારતીબેન શિયાળ માટે પણ તો એક આશા જીવંત રહી. કારણ કે ત્યાં પણ તો ચાલતું હતું, ત્યાં પણ તો નામ ચાલતું હતું કે કેન્દ્રીય મંત્રી શ્રી આવી જશે અને ત્યાં પત્તું કદાચ ભારતીબેનનું કપાય. પણ મારે એ પણ જાણવું છે કે જો સુરેન્દ્રનગરમાં કોળી બેઠક અને ભાવનગરમાં તમને શું લાગે છે, આ બંનેમાં કોળી બેઠક છે, કોળી ઉમેદવાર હશે, તમને લાગે છે કે આ બંનેમાં કોઈ નવો ચહેરો પણ આવી જાય? કુંવરજીભાઈ બાવળિયાની પણ વાત ચાલતી હતી, જોકે અત્યાર સુધી કોઈ ધારાસભ્યને આ 16માં સામેલ નથી કર્યા, 15માં. જુઓ સાહેબ, સુરેન્દ્રનગરમાં તમે જેમ કીધું તેમ કે એક ચહેરો જે છે અત્યારે ત્યાં એ આખું છે ને ચુવાળિયા, કોળી અને ઠાકોર, આ એને કોઈને ટિકિટ આપવી પડે એવી વ્યવસ્થા છે. 17 લાખની જનસંખ્યા છે. કુંવરજીભાઈએ ના પાડી દીધી છે. પણ હવે તમને એમાં કહું, એક ટ્વિસ્ટ આવે એવી સંભાવના છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જો આ ભાઈ ચહેરો બદલાવવો પડે આપણે મહેન્દ્ર મુંજપરાનો, તો ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ ચહેરો નથી જે કોંગ્રેસના સંભવિત ઉમેદવારની પણ હરીફ ટક્કર લઈ શકે. કોંગ્રેસમાં સંભવિત ઉમેદવાર કોણ છે? સોમાભાઈ ગાંડા, એ કોળી પટેલ છે અને પીઢ નેતૃત્વ ધરાવનારો વ્યક્તિ છે અને ધરાતલ રહેનારા વ્યક્તિ છે. એવાની સામે લડવું હોય તો જો મુંજપરાને રિપીટ કરે તો ઠીક છે, નહીં તો જે ટ્વિસ્ટ આવવાનું છે એ આપને કહી દઉં. અત્યારે કોંગ્રેસમાં જે ઋત્વિક મકવાણા છે, જે કોંગ્રેસમાં છે, શક્ય છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં આવે ને એને ટિકિટ મળે. આ બહુ મોટી સંભાવના છે અને અમે ત્યાં ધરાતલ જે કામ કરનારા લોકો એની પાસેથી મળેલી વિગતો છે. આ વાત થઈ સુરેન્દ્રનગરની. ભાવનગરમાં ભાઈ ભારતીબેન શિયાળ જે છે રિપીટ થવાની સંભાવના એટલા માટે છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ઉમેશભાઈ મકવાણાને ટિકિટ આપી છે. ઉમેશભાઈ મકવાણા ત્યાં કોળી ચહેરો છે ને અહીંયા પણ ભારતીબેન શિયાળને જો કોળી ચહેરો છે એટલે એને રિપીટ કર્યા વગર છૂટકો નથી, એના જેવું પણ છે. કદાચિત જો રિપીટ કરવી પડે તો પરસોત્તમ સોલંકીના દીકરી છે એની પણ સંભાવના વર્તાઈ રહી છે અને એ પણ વિનિંગ સીટમાં જ આવી શકે. આ બે વાત મેં આપને ભાવનગર, સુરેન્દ્રનગર અને આની વાત કરી. આપ જાણવા માંગો તેને બાકીનું બધાનું કહી શકું એમ છું. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. સૌરાષ્ટ્રની ખાસ એવી વાત થઈ ગઈ અને કચ્છની અંદર તો રિપીટ કરવામાં આવ્યા. હવે જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જ બાકી છે. પણ હિંમતસિંહભાઈ, જે રીતે જગદીશભાઈ કહી રહ્યા હતા અને તમારા જ પક્ષના એક ધારાસભ્યને જો લોકસભાની ટિકિટ ભારતીય જનતા પક્ષ આપી દે, તમને લાગે છે આવું હજુ પણ સંભવ છે? આ વેલકમ પાર્ટીઓ બીજેપીની હજુ પણ ચાલુ રહેશે? ના રોનકભાઈ, આપ જાણી રહ્યા છો કેટલાક સમયથી જે રીતે તડજોડની નીતિ આકાર રાષ્ટ્રમાં જે રીતે ચાલી રહી છે, એ રીતે ભારતીય જનતા પાર્ટી જ્યાં એમની પાસે ઉમેદવારો ના હોય, એ સીટો ના જીતી શકે,
ત્યાં આવા પ્રયાસો થવાના. પણ ઋત્વિક મકવાણા એક બહુ જ ખાનદાની વ્યક્તિ, સામાજિક ખૂબ જ સારા, શ્રેષ્ઠ અને કર્મઠ નિષ્ઠા આગેવાન છે. મારી સાથે પણ એ વિધાનસભામાં સાથી મિત્ર તરીકે પણ એમણે કામ કર્યું છે અને એ જ્યારે એક વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે અમારી સાથે પ્રદેશની અંદર, તો એ બહુ સિનિયર આગેવાન છે અને એ આવી રીતે કોઈ પણ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની શકે એવી કોઈ શક્યતા હું જોતો નથી. એ કોંગ્રેસના નિષ્ઠાવાન છે, એમનો પરિવાર એ બધા પણ બહુ કોંગ્રેસના નિષ્ઠાથી બધા સૌસીભાઈ મકવાણા અને બધા સિનિયર નેતાઓ બધા સમાજ માટે અને કોંગ્રેસ માટે હંમેશા સમર્પિત રહ્યા છે. હિંમતસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર યમલભાઈ, આપની પાસેથી જાણવું છે. જુઓ, જુનાગઢ બાકી રહી, સૌરાષ્ટ્રની વાત થઈ ગઈ, પણ સુરત બાકી રહી અને વલસાડ બાકી રહી. અને વલસાડમાં તો આજ સુધીનો ઇતિહાસ છે, વલસાડના સાંસદ ક્યારેય વિપક્ષમાં બેઠા નથી. એટલે કે વલસાડની બેઠક જે જીતે એ જ પક્ષની સરકાર બને. એક પણ દિવસ એવો નથી ગયો કે વલસાડના સાંસદે દેશની એકમાત્ર બેઠક એને વિપક્ષમાં બેસવું પડ્યું હોય. વલસાડની અંદર કેસી પટેલ કદાચ ઉંમરના કારણે બદલાશે એવું લાગી રહ્યું છે. પણ યમલભાઈ, સુરત દર્શનાબેન જરદોશ, એમને પણ તો આશા જાગી હશે. જો દેવુસિંહભાઈને રિપીટ કરાયા, સ્વાભાવિક રીતે જ એમને એ પણ આશા જાગી હોય. પાછા મહિલા પણ છે અને આ બેઠક તો પાછી એ બેઠક જેને ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી આપેલા, જી હા, મોરારજીભાઈ દેસાઈ વલસાડથી આવ્યા હતા પણ સુરતથી જીત્યા હતા. તમને શું લાગે છે, શું મહિલાઓને જે પ્રતિનિધિત્વ વધુ આપવાનો પ્રયાસ છે? કારણ કે 15માં 2 જ છે, એટલે બાકીના 9 જે રહ્યા એની અંદરથી અગાઉ હતા એના પ્રપોઝિટ પણ ગણીએ તો 4 મહિલાઓ તો હોઈ શકે. તો દર્શનાબેન જરદોશ ફરીથી મોકો મળે? જુઓ, કોને ટિકિટ મળશે અને કોણ ચૂંટણી લડશે એ તો મારો વિષય નથી, એ તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. એટલે એ માટે અટકળ મારા માટે કરવી કોઈ એમાં એનો અર્થ નથી. પણ હું એટલી વાત ચોક્કસ કહું આપને કે ભારતીય જનતા પાર્ટી જે રીતે આ 15 બેઠકોના નામ જાહેર કર્યા છે એના ઉપરથી એક કાર્યકર્તા તરીકે હું એટલું ચોક્કસ માનું છું કે જે કાર્યકર્તાઓ મહેનત કરે છે, જે પાર્ટી સાથે વર્ષોથી નિષ્ઠાપૂર્વક જોડાયા છે અને વધુ કે લોકોની વચ્ચે જે રહેલા છે એ લોકોને ટિકિટ આપવામાં આવી છે. દાખલા તરીકે મેં કહ્યું કે દિનેશ મકવાણા, તો દિનેશ મકવાણા પહેલી વખત લોકસભા લડશે, પરંતુ એમનો અનુભવ ખૂબ લાંબો છે અને એ એકદમ સક્ષમ કાર્યકર્તા છે. એટલે એ જ રીતે રેખાબેન ચૌધરી, તો આ જે એમનો એ જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ગણવામાં આવે તો દર્શનાબેન જરદોશ પણ પાર્ટીના સાથે વર્ષોથી સંકળાયેલા છે, વિવિધ જવાબદારીઓ એમણે પાર્ટીમાં નિભાવેલી છે, તેઓ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને સાંસદ તરીકે પણ એમનો દેખાવ ખૂબ સારો છે અને કેન્દ્રીય પ્રધાનમંડળમાં પણ એમણે કામ સારું કર્યું છે. એટલે કાર્યકર્તા અત્યારના જે 26 છે એ 26 લોકસભાના સભ્યો પણ બધા જ સક્ષમ છે, સારું કામ કરી રહ્યા છે. આપણે કહ્યું એમ કેટલાક એજના કારણે એમણે પોતે ના પાડી છે, કેટલાક ચૂંટણી ઉંમરનો એક મોટો વિષય છે કે જે ક્યાંક આ 15 સીટોમાં જે 5 લોકો બદલ્યા છે એમાં એક કામ કર્યું હોય. અને એ ઉપરાંત એવું લાગે છે કે થોડુંક પરિવર્તન, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં આપ જુઓ તો આ જ પ્રપોર્શનમાં ઉમેદવારો બદલ્યા હતા, નવા ઉમેદવારોને તક આપી હતી અને જે 112 હતા એના 156 સુધી અમે પહોંચ્યા. યમલભાઈ, આ છોટાઉદેપુર બાકી રાખ્યું, ક્યાંક નારાયણભાઈ રાઠવા મોડે જોડાયા, ઇક્વેશન બદલાવાનું હોય, ક્યાંક એવું તો નથી ને? તો પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અને ખાસ કરીને એમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ છે ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતની સીટે દરેક સીટોના, દરેક જિલ્લાના, દરેક તાલુકાથી એ વાકેફ છે, દરેક સીટોનું એ સમીકરણ જાણે છે અને દરેક સીટ લડવા માટેની સ્ટ્રેટેજી એમની પાસે બહુ સ્પષ્ટ હશે. એટલે કોણ ઉમેદવાર આવશે એ અટકળું ના કરી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે જે ઉમેદવાર આવશે, અમારા પાટીલ સાહેબે જે અમને કહ્યું છે કે 5 લાખના મતે જીતાડવાના, એ જીતશે એવા જ ઉમેદવાર હશે. અને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર હોય કે અમદાવાદ પશ્ચિમ હોય કે 26 સીટ હોય, ઉમેદવારને 5 લાખ મતે જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ અત્યારે બિલકુલ સંપૂર્ણપણે તૈયાર છે. જો મહિલાઓ તમે 33%, હું તો કહું 33% ન પણ થાય, કારણ કે હજી તો કાનૂન બન્યો છે પણ એ અમલ થવાની આ ચૂંટણી નથી. પણ માત્ર 2 મહિલાઓને ટિકિટ મળી છે. અગાઉ મહિલાઓ ઘણી હતી, હજી વડોદરાની પણ બાકી છે, સુરતની પણ બાકી છે, એ પણ મહિલાની, ભાવનગરવાળી બેઠક પણ મહિલા, એટલે 3 મહિલાવાળી બેઠક બાકી. આપ શું માનો છો, બાકીની જે 9 બેઠકો છે એમાં મહિલા ઉમેદવાર વધુ હોઈ શકે? ચોક્કસ હોઈ શકે. મહિલાઓને આ ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જે વધારે ટિકિટો આપી હતી અને આ વખતે પણ
જ્યાં સક્ષમ મહિલાઓ હશે, ત્યાં યોગ્ય ઉમેદવાર હશે, ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ઉમેદવારનું ચયન કરે છે, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત કે જ્યાં આગળ રિઝર્વેશન છે અને જ્યાં નથી ત્યાં પણ એ વધુમાં વધુ મહિલાઓને ટિકિટ આપવાનો પ્રયાસ કરે છે, વધુમાં વધુ મહિલાઓને તક મળે લોકસભા, વિધાનસભા, બધી જ જગ્યાએ, અને જ્યાં યોગ્ય સક્ષમ કાર્યકર્તાઓ છે તેમને ટિકિટો આપે છે અને તેઓ જીતે છે. જીતીને લોકોના કામ પણ સારી રીતે કરે છે, મંત્રી પણ બને છે અને જ્યારે જેટલો એમનો જવાબદારી હોય છે, જેમનું ટેન્યુઅર હોય છે, તેમાં ખૂબ સારી રીતે કામ કરે છે. એટલે મને વિશ્વાસ છે કે આગામી જે 9 સીટો જાહેર થશે તેમાં 11 સીટો થશે, તેમાં પણ ઘણા બધા મહિલાઓને તક મળી શકે છે. शत्रु भैया, अब 9 बाकी, आपको क्या लग रहा है? क्या नए कैंडिडेट हो सकते हैं? क्या दर्शाबेन फिर से रिपीट हो सकती है? क्या बड़ौदा की जो महिला सांसद है वो रिपीट हो सकती है? आपको क्या लग रहा है? देखिए सर, मैंने पहले ही कहा कि ये जो चुनाव है और जिस तरीके का जो लिस्ट है वो परफॉर्मेंस, पॉपुलैरिटी और पब्लिक एपीरियंस को देख करके ये जो लिस्ट बनाई गई है उसमें ये एक तरह बहुत ही सहज, संतुलित और सक्षम कैंडिडेट की लिस्ट है. और आप देखेंगे गुजरात ही नहीं, गुजरात के बाहर भी देखेंगे तो गुजरात में बनासकांठा में रेखा चौधरी को टिकट मिला है. ये बनास डेयरी के जो फाउंडर थे गलबा चौधरी, उनकी पुत्री हैं. सामाजिक क्षेत्र में इनका बहुत बड़ा योगदान है और सहकारिता के क्षेत्र में गलबा चौधरी जी का जो योगदान है एक अपूर्व है. दूसरा, नई दिल्ली सीट पे सुषमा स्वराज जो हमारे पूर्व विदेश मंत्री थी, उनकी पुत्री वंसुरी स्वराज को टिकट मिला है. तो पार्टी ने हर जगह पे एक संतुलित और सक्षम कैंडिडेट तो देखा ही है, साथ ही साथ एक सहज, उसमें कहीं पर भी अटपटापन नहीं है या कहीं पर भी एकदम से पूरा बदल देने वाली बातें जो पहले हो रहा था कि भाई ये एक्सपेरिमेंट करें, वो नए चेहरों को लाएं. ठीक है, जहाँ पे बदलाव की ज़रूरत महसूस हुई वहाँ बदलाव हुआ है, जहाँ पर अनुभवी चेहरे चाहिए थे वहाँ अनुभवी चेहरे. और निश्चित तौर पे जातीय समीकरण तो हर चुनाव में देखे ही जाते हैं, चाहे वो ग्राम पंचायत का चुनाव हो या लोकसभा का. तो मेरी नज़र में ये जो सूची है ये गुजरात की एकदम सहज और संतुलित कैंडिडेट लिस्ट. खैर बीजेपीની બીજી બેઠક મળવાની છે 6 તારીખની સંભાવના છે. એની અંદર ગુજરાતની બાકીની 9 બેઠકના ઉમેદવાર નક્કી થાય અને ચૂંટણી જાહેર થાય એ પહેલાં નામ પણ જાહેર થાય. અમદાવાદ પૂર્વ પાટીદારની બેઠક છે પણ અગાઉ ત્યાં પ્રયોગ થઈ ચૂક્યો છે, પરેશ રાવલ પણ આવી ચૂક્યા છે. મહેસાણાની બેઠક શારદાબેન પટેલની ઉંમર છે ત્યારે સંભાવના છે એમના પુત્ર પણ હોઈ શકે, ડૉક્ટર એ.કે. પટેલના પુત્ર ધનેશભાઈ પણ હોઈ શકે, રજનીભાઈ પટેલ પણ હોઈ શકે, નીતિનભાઈ પટેલ પણ હોઈ શકે અને એમ.એસ. પટેલ એટલે કે મહેન્દ્રભાઈ પટેલ પણ હોઈ શકે. સુરતની બેઠક દર્શનાબેન જરદોશને એક આશા ચોક્કસથી જાગી હશે કારણ કે પહેલી યાદીમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય નથી અપાયું તે દેખાય છે. ભાવનગર ચોક્કસથી ભારતીબેન શિયાળની પણ અપેક્ષા હશે. આ તમામ અપડેટ્સ આપ સુધી સતત અમે સચોટ જાણકારી સાથે પહોંચાડતા રહીશું, કોઈ પણ પ્રકારની પતંગબાજીથી નહીં. હા, કોંગ્રેસ પણ તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પણ નજીકમાં એટલે કે ચૂંટણી જાહેર થયાની આજુબાજુમાં એક યાત્રા પૂરી થઈ જાય, ન્યાય યાત્રા, ત્યારબાદ નામ જાહેર કરશે. દમણનું નામ લાલુભાઈનું નામ જાહેર થઈ ચૂક્યું છે. લાલુભાઈને ફરીથી મોકો મળ્યો છે. કુલ મળીને પહેલી યાદીમાં જાજા પ્રયોગ કમસે કમ ગુજરાત અને દમણને લઈ બીજેપીએ નથી કર્યા. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ મારા ખેડૂતની, કારણ કે આ માવઠાએ ફરી એકવાર મારા ખેડૂતને માર્યો છે, મારા ખેડૂતના પાકને પલાળ્યો છે.